નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। મારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલે અંગારકી ચોથ છે, તેને લઈને અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। અને આવતીકાલે મંગળવાર અંગારકી ચોથ એટલે શ્રી મહાગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ। તો આપણે ભગવાન શ્રી મહાગણેશજીના ચરણોમાં નમસ્કાર કરીએ। આવતીકાલે અંગારક ચોથ એટલે સંકટનાશક સ્તોત્ર। કલયુગની અંદર તમામ પ્રકારના વિઘ્ન સંકટ કષ્ટ દૂર કરનાર ભગવાન શ્રી મહાગણેશજીના ચરણોમાં નમસ્કાર કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા। દરેક ભક્તોને જય શ્રી ગણેશ। આવતીકાલે અંગારક ચોથ એવું કહેવાય છે કે ભાઈ કૃષ્ણ પક્ષની અંદર એક ચોથ આવે અને એક શુક્લ પક્ષની અંદર એક ચતુર્થી તિથિ આવે, જેને ચોથ કહેવાય। એટલે શુક્લ પક્ષમાં જ્યારે આવે તેને આપણે વિનાયક ચોથ કહીએ છીએ, એટલે વિનાયક ચતુર્થી નામથી પ્રસિદ્ધ છે। જ્યારે કૃષ્ણ પક્ષની અંદર જ્યારે ચોથ આવે ત્યારે આપણે એને સંકટ નાશન ચોથ કહેતા હોય છે। એ હર હંમેશ ત્રીજના ઉપર આવતી હોય છે, ક્યારેક ચોથના ઉપર આવશે। એમાં સવિશેષ ચંદ્ર દર્શનનું મહત્વ છે। એટલે જ્યારે તૃતીય તિથિનો અંત આવે અને ચતુર્થી તિથિનો પ્રારંભ થાય અને જ્યારે ચંદ્રના દર્શન થાય એટલે ચંદ્ર ઉદય ચતુર્થી તિથિના દિવસે થાય એ સમયે સંકટ ચોથ વ્રત કરવામાં આવતું હોય છે। એટલે 12 માસની અંદર જનરલી 10 માસ તો ત્રીજ તિથિના ઉપર જ હંમેશા ચતુર્થી આવતી હોય છે અને સંકટનાશન સ્તોત્રનું વ્રત કરવાનું હોય છે। પરંતુ આવતીકાલે મંગળવાર છે અને આવતીકાલે ચતુર્થી તિથિ છે, એટલે આવતીકાલે સંકટનાશન ચોથ છે, જેને આપણે સૌથી મોટી ચોથ કહીએ છીએ, જેને આપણે અંગારકી ચોથથી પણ પ્રસિદ્ધ છે। આ ચોથ માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે કે ભાઈ મંગળવાર અને જ્યારે ચોથ હોય ત્યારે સવિશેષ ઉપવાસ કરવો જોઈએ, વ્રત કરવું જોઈએ, શ્રી મહાગણેશની જપ તપ પૂજા અર્ચના કરવી જોઈએ। જે વ્યક્તિની કુંડલીની અંદર અંગારક નામના યોગ થતા હોય, શ્રાપિતદાસ નામ યોગ થતા હોય, રાહુ મંગળ દૂષિત થતા હોય, રાહુ દ્વારા શનિ દ્વારા કે શનિ રાહુ નક્ષત્રાધિપતિ દ્વારા જ્યારે કુંડલી દૂષિત થતી હોય ત્યારે સંકટનાશન જો વ્રત કરવામાં આવે તો ચોક્કસથી તેના તમામ પ્રકારના સંકટ કષ્ટ વિઘ્ન બાધા દૂર થતી હોય છે। એટલે આવતીકાલે શ્રવણ નક્ષત્ર ચોથ તિથિ અને અંગારકી ચતુર્થીનું વ્રતનું મહત્વ। એટલે આવતીકાલે શ્રવણ નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્રના સ્વામી છે ચંદ્ર દેવતા, અને ચંદ્ર એટલે મન અને ચંદ્ર એટલે લક્ષ્મી। એવું કહેવાય છે કે જે વ્યક્તિના વ્યવસાયની અંદર ઉન્નતિની અંદર બાધા અડચણ આવતી હોય તો તેમણે સંકટ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ। તદુપરાંત એવું કહેવાય છે કે ભાઈ વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્ર, મોક્ષાર્થી લભતે ગતિમ। જે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા હોય તેમણે પણ શ્રી મહાગણેશની પૂજા કરવી જોઈએ। ધનાર્થી લભતે ધનમ, ધનની ઈચ્છાવાળા વ્યક્તિઓએ શ્રી મહાગણેશની પૂજા કરવી જોઈએ। વિદ્યાર્થી લભતે વિદ્યા એટલે જે વિદ્યાની અપેક્ષા રાખતા હોય, ઉત્તમ પ્રકારની વિદ્યા, પ્રજ્ઞા શક્તિ, મનન ચરણ સ્મરણ ચિંતન શક્તિની જો પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેવા વ્યક્તિએ શ્રી મહાગણેશની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ। આજે આપણે સવિશેષ એક વાત કરી, વિદ્યાર્થી લભતે વિદ્યા, સંકટનાશન સ્તોત્ર અને સંકટનાશન વ્રતના વિશે તો દરેક ભક્તો જાણતા જ હોય છે, અંગારકી ચોથ વિશે પણ જાણીશું। પણ દરેક દર્શક મિત્રોને ખાસ જણાવો કે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવા માટે અથવા તો ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવા માટે કયા મંત્રનો જપ કરવો જોઈએ। શાસ્ત્રની અંદર એક સવિશેષ વિધાન લખેલું છે। જ્યારે ચોથ તિથિ હોય, મંગળવારનો વાર હોય અને ચતુર્થીથી અંગારકી ચોથનું વ્રત પ્રારંભ થતું હોય તે દિવસથી શ્રી મહાગણેશજીનો જો એક મંત્ર છે એ મંત્રનો પ્રારંભ કરવામાં આવે અને રોજ 108 વખત જપ કરવામાં આવે તો ચોક્કસથી ડફોડમાં ડફોડ એટલે અભણમાં અભણ જો વિદ્યાર્થી હોય ને તો પણ એ વિદ્યાર્થી ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરતા હોય છે। અને આ પ્રયોગ અનુભવયુક્ત છે। અત્યાર સુધીમાં અસંખ્ય વિદ્યાર્થીઓને મંત્ર જપ આપવામાં આવ્યા છે અને આ મંત્ર જપ દ્વારા દરેક વિદ્યાર્થીઓ એમનું સારું પરિણામ લાવે છે। એમાં ખાસ કરીને 10મા અને 12મા જે ગ્રેજ્યુએશન કરવા માટે માગતા હોય છે
જે હાઈ પ્રોફાઇલ જે વિદ્યાર્થીઓ જે છે કે જે એજ્યુકેશન પ્રાપ્ત કરવા માગતા હોય છે એ લોકો આ મંત્રનો ઉપયોગ કરે છે, નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરતા હોય છે. તો આજે આપણે આ પ્રોગ્રામમાં આ મંત્ર વિશે પણ અંતમાં જાણીશું કે ભાઈ કયો મંત્ર કરવાથી ઉત્તમ પ્રકારની વિદ્યા અને ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા થાય. 40%, 50%, 60% આવવા એ સામાન્ય વાત છે, પણ અપેક્ષા હોય 80-85%ની અને પરિણામ જ્યારે નથી આવતું ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે તો આ મંત્ર એક અમૂલ્ય કલ્પવૃક્ષ સમાન ગણાય છે. તો આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ મંત્ર છે. તો આ પ્રોગ્રામના અંત પહેલાં આપણે આ મંત્ર વિશે જાણીશું અને આ મંત્રનું જ્ઞાન લઈ અને આવતીકાલથી તમામ વિદ્યાર્થીઓ જો આ મંત્ર જપ કરવાનો પ્રારંભ કરશે તો ચોક્કસથી સારા માર્ક્સ દ્વારા, સારા અંક દ્વારા, સારી ટકાવારી દ્વારા એ લોકો ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી શકશે. હવે આવતીકાલે અંગારકી ચોથ છે. અંગારક એટલે ભાઈ આપણે ઘણી વખત અંગારક વિશે આપણે જાણ્યું છે, મંગળ ગ્રહ વિશે જાણ્યું છે. તો ભાઈ સામાન્ય એવું કે ભાઈ જે વ્યક્તિનું કર્ક લગ્નવાળી કુંડલી છે, ભાગ્યલાભના પ્રોગ્રામમાં ઘણા બધા દર્શક મિત્રોના લગ્ન પછી દાંપત્યને મધુરતા નથી રહેતી એવા પ્રશ્નો હોય છે. કર્ક લગ્નવાળા વ્યક્તિ આવતા હોય છે અને એમના લગ્નમાં વિલંબ થતા હોય છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ હોય ત્યારે હંમેશા લગ્નમાં વિલંબ કરાવે. લગ્ન વહેલા થાય તો ક્લેશ કંકાસમય દાંપત્ય જીવન હોય અથવા તો છૂટાછેડા જેવા યોગ બનતા હોય છે. તો એવા વ્યક્તિઓએ સંકટનાશન ગણેશજીના સ્તોત્રનો પાઠ અને ગણેશ ચતુર્થીના વ્રતનો પ્રારંભ કરવો જોઈએ. હવે જે વ્યક્તિની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ થાય છે અથવા તો કર્ક લગ્ન છે અથવા તો પતિ પત્નીના સ્થાનની અંદર સપ્તમ ભાવની અંદર શનિ છે, શનિના કારણે લગ્ન વિલંબ થાય છે, તેમણે આવતીકાલે શ્રી મહાગણેશજીની પૂજા કરવી જોઈએ. આખો દિવસ વ્રત કરવાનું છે. પ્રાતઃ નિત્ય કર્મ પરવારી શુદ્ધ વસ્ત્ર ઇત્યાદિ પહેરી અને શ્રી મહાગણેશજીને સંકલ્પ કરવાનો કે આજે ગણેશજી મહારાજ આપના આશીર્વાદથી, આપની કૃપાથી હું આજે સંકટનાશન ચતુર્થીનું વ્રતનો પ્રારંભ કરું છું ને વ્રત કરીશ. આવો એક માનસિક સંકલ્પ કરીને આવતીકાલથી વ્રત કરવું. પ્રાતઃકાલે ફ્રૂટ, જ્યુસ ઇત્યાદિ લઈ શકાય. અન્નનો ત્યાગ છે. એવું કહેવાય કે ભાઈ જ્યારે અંગારકી ચોથ હોય કે કોઈ પણ 12 માસની 12 ચોથ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ચંદ્રોદયનો સમય એટલે સામાન્ય આશરે ક્યારેક 10 વાગ્યાનો હોય, ક્યારેક 10:15નો હોય, ક્યારેક 9:15નો, 9:30ની આસપાસ હોતો હોય છે. તો ચંદ્રના દર્શન કર્યા પછી જ હંમેશા એક ટાઈમ ભોજન કરવું જોઈએ. આ વ્રતનું સવિશેષ મહત્વ છે. વ્રતની અંદર શક્ય હોય તો નમક એટલે મીઠાનો ત્યાગ કરવો જોઈએ અને ઘી ગોળ એટલે લાડુ ગણેશજીને ચડાવવા જોઈએ. સતતમ મોદક પ્રિય એવું કહ્યું છે કે ભાઈ ગણેશજીને મોદક પ્રિય છે. મોદકનો મતલબ સંસ્કૃત પ્રમાણે વ્યાકરણ આચાર્યના અર્થ પ્રમાણે એવું કહી શકાય કે ભાઈ મોદક એટલે આનંદ. શ્રી મહાગણેશજીને આનંદ વધુ પ્રિય છે. એટલે જો આનંદની પ્રાપ્તિ કરવી હોય તો શ્રી મહાગણેશજીનું વ્રત કરવાનું છે અને વ્રતની અંદર ગણેશજી બાપાને મોદકનું નૈવેદ્ય ધરાવવાનું છે અને ચંદ્ર દર્શન કર્યા પછી એક ટાઈમ ભોજન કરવાનું હોય છે. હવે ચંદ્ર દર્શન કદાચ અત્યારે વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ગયો તો કદાચ ચંદ્ર દેવતા ન દેખાય, પરંતુ જે ચંદ્રોદયનો ટાઈમ હોય એ ટાઈમના 10 મિનિટ પછી શ્રી મહાગણેશજીને નમસ્કાર કરી અને શ્રી મહાગણેશને મંત્ર જપ ઓમ ગંગ ગણપતે નમઃ એક માળાના જપ કર્યા પછી ગણેશજીને નમસ્કાર કરી અને જે મોદક ઇત્યાદિ જે ઘરની અંદર સામગ્રી બનાવી હોય, મીઠાઈ આવી હોય એ ભગવાન શ્રી મહાગણેશને અર્પણ કરી અને ત્યાર પછી એક ટાઈમ ભોજન ગ્રહણ કરવું. દિન પર્યંત સંકટનાશન સ્તોત્રનો પાઠ અથવા તો ઋણમોચક ગણેશ સ્તોત્રનો પાઠ અથવા તો ગણેશ અથર્વશીષ અથવા તો શ્રી મહાગણેશના ઘણા બધા મંત્રો છે. એમાંથી આપને જે મંત્ર ફાવતો હોય તે મંત્ર, કોઈ જ મંત્ર ન ફાવે તો બીજ મંત્ર ઓમ ગંગ ગણપતે નમઃ. તમામ ભક્તોને આ મંત્રનું જ્ઞાન હોય છે. તો આવતીકાલે ઓમ ગંગ ગણપતે નમઃ પ્રાતઃથી લઈ અને સાયં પર્યંત સતત મનન ચિંતન આ મંત્રનું રટન કરવાનું હોય છે અને રટનમાં સાથે જે સંકલ્પ કર્યો કે ભાઈ અમારો એક સંકલ્પ અમારા દાંપત્ય જીવનની સમસ્યા છે અથવા તો અમારે આર્થિક ઉન્નતિમાં બાધા આવે છે અથવા તો અમારા બાળકોને વિદ્યાની અંદર જે બાધા આવે છે એ ગણેશજી મહારાજ આપના આશીર્વાદથી એ તમામ પ્રકારની બાધા, સંકટ, કષ્ટ દૂર થાય આવો સંકલ્પ કરી બાપાને ગોળ ઇત્યાદિ નૈવેદ્ય રક્ત પુષ્પે સુપૂજિતમ એવું કહેવાય છે કે ગણેશજી મહારાજને સૌથી વધારે પ્રિય છે રક્ત પુષ્પ. એટલે ગણેશજીનું મહારાજનું એક નામ છે લંબોદર નમસ્તુભ્યમ. લંબોદર એટલે જેનું ઉદર વિશાળ છે તેવા રક્તગંધાનું લેપનમ એટલે એવા ગણેશજીને રક્તગંધ એટલે લાલ કલરનું ચંદન અતિ પ્રિય છે. એટલે આવતીકાલે જો શક્ય હોય અને ઉપલબ્ધ હોય તો લાલ કલરના રક્તચંદન દ્વારા શ્રી મહાગણેશને તિલક કરવું અને સ્વકપાળની અંદર પણ રક્તચંદનનું તિલક કરવું. તે ઉપલબ્ધ ન હોય તો કુંકુમમ કામના દિવ્યમ કામિન્યામ કામ સંભવમ એવું કહેવાય છે કે તમામ પ્રકારની મંગલ કાર્યની ઈચ્છાવાળા વ્યક્તિએ કુંકુમનું તિલક લગાવવું જોઈએ અને ત્યાર પછી રક્તગંધાનું લેપનમ રક્ત પુષ્પૈ સુપૂજિતમ. શ્રી મહાગણેશજીને લાલ કલરના એટલે લાલ કલરના ગુલાબ,
લાલ જાસૂદ અથવા તો લાલ કલરના પુષ્પો જે ઉપલબ્ધ હોય, અત્યારે વર્ષા ઋતુના પ્રારંભમાં આપણને લાલ કરણ પણ ઉપલબ્ધ થશે, તો લાલ કલર દ્વારા ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરવી એટલે રક્તગંધાનું લેપન રક્ત પુષ્પે શુભ્ય ભક્તાનુકંપિનમ દેવમ જગત કારણમચ્યુતમ, જે આખા જગતના કારણભૂત છે, જે લંબોદર છે એટલે વિશાલ પેટવાળા છે, શૂર્પકંઠ એટલે જેના સુપડા જેવા કાન છે, હાથી જેવું જેનું મસ્તક છે, તેવા શ્રી મહાગણેશજીની આવતીકાલે જો પૂજા કરવામાં આવે તો એવું કહેવાય છે કે ભાઈ લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય, જેને સતત એટલે જેને મોદક પ્રિય છે, જેને આનંદ પ્રિય છે, સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ, તે ભગવાન એવા જે આનંદ પ્રિય વાળા ભગવાન શ્રી મહાગણેશ છે એ અમે નિર્વિઘ્નમ કુરુ મે દેવ, અમારું જીવન અમારું સંસાર નિર્વિઘ્ન કરો, અમારા જીવનમાં આવનાર જે સંકટ કષ્ટ છે તે દૂર કરો, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, અમારા જે પણ કાર્યો છે પરમાત્મા સાંસારિક ભૌતિક સુખોની અંદર જે પણ બાધા અડચણ આવતી હોય એ તમામ પ્રકારના કાર્યો સિદ્ધ કરો. આવો જો માનસિક સંકલ્પ કરી અને ભગવાન શ્રી મહાગણેશની સ્તુતિ વંદના કરી, શક્ય હોય તો બ્રાહ્મણોને બોલાવીને ગણેશ યજ્ઞ પણ કરી શકાય છે. અથર્વશીર્ષની અંદર પણ ઘણા બધા ગણેશજીના પ્રયોગ લખ્યા છે કે યો દુર્વાંગ કુરેર યજતી સ વૈ શ્રવણોપમો ભવતી. આપણા ભાગ્યલાભના પ્રોગ્રામમાં ઘણા બહેનોના ફોન આવતા હોય છે કે અમે પુષ્કળ મહેનત કરીએ છીએ, અમે કામ કરતી છીએ પણ અમારે કામની કદર થતી નથી. જ્યારે જે વ્યક્તિની કુંડલી અંદર ગુરુગ્રહ બળવાન ન બનતો હોય, ફળ ન આપતો હોય, સારી પોઝિશનમાં ન હોય, સારા સ્થાનમાં ન હોય કે સારી રાશિમાં ન હોય, ત્યારે એવા વ્યક્તિઓને યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થતી નથી. તો એવું કહેવાય કે ભાઈ યો વૈ શ્રવણો ભવતી એટલે યો લાજેર યજતી શ યશોવાન ભવતી, એટલે આવતીકાલે જે ભગવાન શ્રી મહાગણેશની લાજા એટલે ડાંગર દ્વારા જે પૂજા કરે છે, યો લાજેર યજતી શ યશોવાન ભવતી સ મેઘાવાન ભવતી, એટલે ડાંગર દ્વારા જો આવતીકાલે શ્રી મહાગણેશની પૂજા કરવામાં આવે તો પ્રજ્ઞા શક્તિની પ્રાપ્તિ થાય છે અને યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી કે યો દુર્વાંગ કુરેર યજતી સ વૈશ્રવણોપમો ભવતી, વૈશ્રવણ એટલે એગાડી કુબેર ભંડારી જે ભગવાન મહાલક્ષ્મી અને જે દેવતાઓના જે કોષાધ્યક્ષ છે કુબેર ભંડારી દેવતા, તેમનું એક નામ છે વૈશ્રવણ, કેમ કે તે વિશ્વસર્વના દીકરા હતા અને રાવણના જ્યેષ્ઠ ભ્રાતા હતા. એટલે રાવણના જ્યેષ્ઠ ભ્રાતા જે કુબેર ભંડારી છે, જે દેવતાઓના કોષાધ્યક્ષ છે અને તેમનું એક નામ છે વૈશ્રવણ નામ છે. એટલે વૈશ્રવણોપમો ભવતી એટલે આવતીકાલે જે વ્યક્તિ જે ભક્તો ગણેશજીની દુર્વા વડે પૂજા કરે છે તો યો લાજેર યજતી સ યશોવાન ભવતી, યો દુર્વાંગ કુરેજતી સ વૈશ્રવણોપમો ભવતી, યો મોદક સહસ્ત્રેણ યજતી. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપનો અવાજ અમારા શાસ્ત્રીજીને શાંતિથી સંભળાય. શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. અંગારકી ચોથ વિશે આપણે વાત કરી રહ્યા હતા. અમારા દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી આપશે. તો યો મોદક સહસ્ત્રેણ યજતી સ વાંછિત ફલમ વાપ્નોતિ, એવું કહેવાય છે કે ભાઈ આવતીકાલે અંગારકી ચોથ હોય અથવા તો કોઈ પણ ચોથના દિવસે અથવા તો કોઈ પણ શુભ મુહૂર્તના દિવસે ગણેશજીનો યજ્ઞ કરવામાં આવે અને યજ્ઞની અંદર 1000 લાડુ હોમવામાં આવે. એટલે યો મોદક સહસ્ત્રેણ યજતી, આ ઉપનિષદની અંદર કહેલું છે કે મોદક એટલે લાડુ, સહસ્ત્રેણ એટલે 1000, યજતી એટલે જે 1000 લાડુ દ્વારા શ્રી મહાગણેશનું યજન કરે છે. યો મોદક સહસ્ત્રેણ યજતે સ વાંછિત ફલમ વાપ્નોતિ, એમની તમામ પ્રકારની મનની શુભ અભિલાષાઓ ઈચ્છાઓ ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી પૂર્તિ થતી હોય છે. પછી એવું કહેવાય છે કે ભાઈ અષ્ટૌ બ્રાહ્મણાન સમ્યક ગ્રાહયિત્વા વિદ્યા સિદ્ધિર ભવતી, જ્યારે તમામ પ્રકારની વિદ્યાની સિદ્ધિની પ્રાપ્તિ કરવી છે, કંઈક વિશેષ કૃપા પ્રાપ્ત કરવી છે અથવા તો વિશેષ પાવર વિશેષ પ્રજ્ઞાશક્તિ પ્રાપ્ત કરવી છે, કોઈ કાર્યની સિદ્ધિ કરવી છે, તો સિદ્ધિ માટે શું કરાય? તો ભાઈ આવતીકાલે શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો
દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા. તો આપની જન્મ તારીખ જણાવશો? હા. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ? જી, પ્રશ્ન શું છે આપનો? જી, પ્રશ્ન જણાવશો આપનો? પ્રશ્ન શું છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? ભગવતીબેન. આપનો જન્મ, જી, આપનો જન્મનો સમય ખ્યાલ ન હોય તો પરફેક્ટ લગ્ન કુંડલી ન નીકળે, પરંતુ આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે વાત કરીએ અહીં ગાડી, તો આપણી તારીખ પ્રમાણે ચંદ્ર કુંડલીને સિંહ રાશિ આવે છે અને સિંહ રાશિ પર અત્યારે શનિની 7મી દ્રષ્ટિ ચાલે છે અને 2 દિવસ પછી જ્યારે શનિ મહારાજ વક્રી થશે ત્યારે વક્રી દ્રષ્ટિ પડશે, એટલે માનસિક અશાંતિ વધવાની સંભાવના વધારે છે. તો આવતીકાલે સંકટનાશન ચોથ છે, તો આવતીકાલથી જો ઉપવાસ કરી શકતા હોય તો ચોથનો પ્રારંભ કરો, જો ન કરી શકતા હોય તો આવતીકાલે શ્રી મહાગણેશજીની 21 માળા કરજો, મનમાં સંકલ્પ કરીને કે ભાઈ અમારા આવા સમસ્યા છે, આવા પ્રોબ્લેમ છે, આ બધા પ્રોબ્લેમ હલ થાય, આવો માનસિક સંકલ્પ કરીને આવતીકાલથી જો 21 માળા ગણેશજીની પ્રારંભ કરશો તો બાપાના આશીર્વાદથી બધું સરસ થઈ જશે બેન. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે, અંગારકી ચોથ વિશે વધુ માહિતી આપશે. જી, તો જે સવિશેષ ભક્તો પ્રજ્ઞા શક્તિ, સ્મરણ, ચિંતન શક્તિની પ્રાપ્તિની અભિલાષા રાખતા હોય અને અર્થ વ્યય કરી શકતા હોય, એટલે આર્થિક કોઈ જો સમસ્યા ના હોય તો તેમના માટે આવતીકાલે એક ઉત્તમ પ્રયોગ છે. A4 સાઇઝનું કાલે આવતીકાલે 8 પેજ લાવવાના હોય છે પ્રાતઃકાલની અંદર, અને એ પ્રાતઃકાલની અંદર 8 પેજ ઉપર 5 ચાંદલા કરવાના હોય છે. પહેલો જ વચ્ચે ચાંદલો કરો એ શ્રી મહાગણેશાય નમઃ એટલે ઓમ ગંગણપતે નમઃ બોલીને કરવાના છે. એમની આજુબાજુ બીજા 2 ચાંદલા કરવાના છે, જે ચાંદલામાં રિદ્ધિ અને સિદ્ધિ માતાનું નામ છે. એની આજુબાજુ બીજા 2 ચાંદલા કરવાના હોય છે, તેમાં લક્ષ અને લાભ હોય છે. આ રીતે 5 ચાંદલા કરવાના હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો. શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. જન્મ તારીખ જણાવશો? હેલો હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? જી, 1 જ કરવાનું હોય છે. જો શક્ય હોય તો રાત્રે ચંદ્રોદયનો જે સમય આવે, ચંદ્રોદય પછી જે ચંદ્રનો ઉદય થાય એ ચંદ્રના દર્શન કરીને પછી જ ભોજન કરવું. ઉપવાસ રહી શકતા હોય તો ઉપવાસ કરવો, ન રહી શકતા હોય તો ભોજન કરીને ભજન કરવું, પરંતુ શ્રદ્ધાપૂર્વક ભજન કરશો તો બાપાના આશીર્વાદ ચોક્કસથી આપને પ્રાપ્ત થશે. જી, તો આ રીતે તમે ગણેશજીની આવતીકાલે માળા કરી શકો છો, જપ કરી અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય એના માટે સાચા સંકલ્પ કરી સાથે ભગવાનની ભક્તિ કરશો. જી, શાસ્ત્રીજી અંગારકી ચોથ વિશે વધુ માહિતી આપશો. જી, એટલે જે સવિશેષ જે વ્યક્તિ અર્થ વ્યય કરી શકે છે, એટલે આર્થિક સમસ્યા નથી, તેમના માટે આ ઉત્તમ પ્રયોગ છે કે ભાઈ 5 ચાંદલા કરવા A4 સાઇઝની અંદર, એવા 8 પેજની અંદર. 5 ચાંદલામાં પહેલો ચાંદલો જે વચ્ચે એ ગણેશજી મહારાજનો છે, અને આજુબાજુમાં એમના 2 પત્ની છે, અને એમની આજુબાજુમાં જે ચાંદલા કરશો એ લક્ષ અને લાભના, એટલે આપણે જેને શુભ અને લાભ કહે છે એ પ્રમાણે 5 ચાંદલા કંકુથી કરવા અથવા તો રક્ત ચંદનથી કરવા. એ 5 ચાંદલા ઉપર ચોખા અર્પણ કરવા, રક્ત પુષ્પ અર્પણ કરવા, અને પુષ્પ અર્પણ કર્યા પછી ત્યાં આગળ દુર્વા મૂકવી. દુર્વા મૂક્યા પછી સંકલ્પ કરવું કે 8 સ્તોત્ર હું આ 8 પેજની અંદર લખીશ, અને આ લખવા દ્વારા મને ઉત્તમ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય.
આવો માનસિક સંકલ્પ કરી અને સંકટ નાશન સ્તોત્ર આવે છે. નારદજીએ જે રચેલું છે અને નારદજીએ રચના કે એમાં 8 શ્લોક છે એ સ્તોત્રના, ગણેશજીના. એ સ્તોત્ર એક પેજ પર એક સ્તોત્ર એટલે 8 શ્લોકનું જે એક સ્તોત્ર છે એ એક પેજ પર લખવાનું હોય છે. આવી રીતે બીજા પેજ પર, આવી રીતે ત્રીજા પેજ પર, એ પ્રમાણે 8 પેજ પર 8 વખત આ સ્તોત્રની રચના સ્વયં લખવાની હોય છે. અને જે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત કરવી છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કે જેને ધન પ્રાપ્ત કરવું છે, કે જેને સંતાનની પ્રાપ્તિ કરવી છે, એટલે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધમ, પુત્રાર્થી લભતે પુત્ર. આ સ્તોત્રની અંદર સ્પષ્ટ લખેલું છે કે ભાઈ સંતાનની ઈચ્છા વડે સંતાન માટે, ધનની ઈચ્છા વડે ધન માટે અને વિદ્યાની ઈચ્છા વડે વિદ્યા માટે જે વ્યક્તિને જેને પ્રાપ્ત કરવું છે એ વ્યક્તિએ સ્વયં લખવાનું હોય છે. આ રીતે આ સ્તોત્રના 8 વખત રચના કરી અને લખવાના હોય છે અને 8 બ્રાહ્મણોને બોલાવવાના હોય છે. એટલે અષ્ટૌ બ્રાહ્મણન સમ્યક ગ્રાહિત્વા વિદ્યા સિદ્ધિર ભવતી એવું કહેવાય છે કે ભાઈ 8 બ્રાહ્મણોને બોલાવવાના હોય છે. અને 8 બ્રાહ્મણોને બોલાવી અને આ પાઠ એક એક બ્રાહ્મણને ત્યાં વરણ કરી બ્રાહ્મણ દેવતાની પૂજા કરી. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે વિપ્રસ્ય દક્ષિણે પાદે સર્વાણી તિષ્ઠાંતિ વસંતી એવું કહ્યું છે કે ભગવાને નારાયણે સ્વયં કહ્યું છે કે ભાઈ બ્રાહ્મણનું મુખ છે એ મારું મુખ છે અને બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાની અંદર દરેક તીર્થોનો વાસ રહેલો છે. તો આ રીતે બ્રાહ્મણ દેવતાની પૂજા કરી અને 8 બ્રાહ્મણો દ્વારા આ જે સંકટનાશન સ્તોત્રનો પાઠ છે એ સંકલ્પ કરાવો કે ભાઈ અમુક નામનો, એટલે જે વ્યક્તિ પોતે છે પોતાનું નામ બોલવું, પોતાનો ગોત્રોચ્ચાર કરવો, ગોત્રોચ્ચાર ઇત્યાદિ કરી અને સંકલ્પ કરો કે અમને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, અથવા તો અમને ઉત્તમ ધન, વિપુલ ધન, લક્ષ્મી, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, અથવા તો જેને સંતાન નથી એને સંતાનની પ્રાપ્તિ થાય. આવો સંકલ્પ કરી અને સંકલ્પ કર્યા પછી ગણેશજીના 16ઉપચાર, પંચોપચાર, ત્રિંશોપચાર, લાભોપચાર, પૂજા અર્ચના કરી અને 12 વખત એટલે 12 બ્રાહ્મણોને, જે 8 બ્રાહ્મણો જે વરણ કર્યું હોય એમના દ્વારા 1200 પાઠનું અનુષ્ઠાન કરાવવાનું. એટલે જે સંકટનાશન સ્તોત્ર આપણે જે પેજની અંદર લખ્યું છે એ પેજના જે લખેલા પાઠ છે એ પાઠના 1200 વખત ઉચ્ચારણ કરાવવાનું. અને 1200 વખત ઉચ્ચારણ કર્યા પછી ગણેશજી મહારાજને નૈવેદ્ય, મોદક ઇત્યાદિ થાળ અર્પણ કરી અને ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવાનું હોય છે. એટલે સ્તોત્ર અંદર લખ્યું છે કે અષ્ટૌ બ્રાહ્મણાન સમ્યક ગ્રાહિત્વા. શાસ્ત્રીજી, દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી, શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. અંગારકી ચોથ વિશે વધુ માહિતી આપશો? તો જે 8 વખત સ્તોત્ર લખ્યા છે એ સ્તોત્રની અંદર જ કહેલું છે કે ભાઈ અષ્ટૌ બ્રાહ્મણાન સમ્યક ગ્રાહિત્વા વિદ્યા સિદ્ધિર ભવતી. એટલે 8 બ્રાહ્મણોને આ 8 વખત લખેલું સ્તોત્ર જો આપવામાં આવે અને ત્યાર પછી એ સ્તોત્ર દ્વારા 1200 પાઠનું જ્યારે પઠન થાય, પાઠન થાય, બ્રહ્મ ભોજન થાય, નૈવેદ્ય, થાળ ઇત્યાદિ થાય અને શ્રી મહાગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. એટલે મહાગણેશના આશીર્વાદથી અષ્ટૌ બ્રાહ્મણાન સમ્યક ગ્રાહિત્વા વિદ્યા સિદ્ધિર ભવતી. આ જે સ્તોત્ર છે, આ જે પાઠ છે, આ જે વિદ્યા છે એ વિદ્યા સિદ્ધ થાય છે. અને સિદ્ધ વિદ્યા દ્વારા તમામ મનની ઈચ્છાઓ, અભિલાષાઓ, એટલે જો સંકલ્પ કર્યો હોય કે ભાઈ અમુક નામનો, એટલે મારું નામ આ છે અને મને વિદ્યા પ્રાપ્ત થાય, આવો જો સંકલ્પ કરે વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જો કોઈ ધન પ્રાપ્તિ માટે, એટલે લક્ષ્મી, વ્યાપાર વૃદ્ધિ માટે આ સંકલ્પ કર્યો હોય તેને વેપારની વૃદ્ધિ થતી હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા, મારા ભાઈના લગ્નનો બીજો પ્રશ્ન. જી, જન્મ તારીખ જણાવશો? 27/3/97. જન્મ સમય? સવારના સાંજે. જન્મ સ્થળ? નડિયાદ. જી, પ્રશ્ન શું છે આપનો? મારા ભાઈની લગ્નનું પ્લાન છે. જી, આપણી માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે આપના ભાઈનું? નામ છે આશીષ દરબાર. જી જી. અત્યારે શું કરે છે ભાઈ? એ અત્યારે જોબ કરે. જોબ છે. કયા, નડિયાદમાં કે અમદાવાદમાં? નડિયાદમાં છે. જી. અહીં ગાડી તુલા લગ્ન ને તુલા રાશિ છે એ ગાડી, અને ગુરુનું ષડાષ્ટક યોગ છે.
એને પતિ પત્નીના સ્થાનનો માલિક પણ એ ગાડી મંગળ છે, પરંતુ એ ગાડી માંગલિક કુંડલી નથી, પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે, સિંહસ્થ મંગળ છે. જ્યારે સિંહસ્થ મંગળ હોય ત્યારે એક અંગારક યોગ થતો હોય છે. તો આવતીકાલે સંકટનાશન સ્તોત્ર ચોથનો પ્રારંભ થાય છે. તો ભાઈને કહો કે ભાઈ આવતીકાલથી ચોથનું વ્રતનું પ્રારંભ કરે, અને ભાઈની કુંડલીમાં સૂર્ય શનિનો શ્રાપિત યોગ અને સૂર્ય કેતુનું જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે લગ્નમાં વિલંબ અને બાધા આવે છે. શુક્રનું રત્ન, કારણ કે પુરુષને લગ્ન માટે શુક્ર ગ્રહ અને દીકરીઓને લગ્ન માટે ગુરુ ગ્રહનું બળ પ્રાપ્ત કરવું જોઈએ. તો એ ગાડી શુક્ર સૂર્યની સૌથી નજીક હોવાથી શુક્ર અસ્તનો થઈ ગયો છે. તો શુક્રનું રત્ન ભાઈને ધારણ કરાવડાવો, ખરાબ યોગની પૂજા કરાવડાવો, અને આવતીકાલથી ગણેશજીની ભક્તિ પ્રારંભ કરાવો. ચોક્કસ 3 કે 4 મહિના પછી વિવાહનો યોગ પ્રારંભ થાય છે. જી શાસ્ત્રીજી, અંગારક की चौथ विषय અમારા દર્શક મિત્રોને બધું માહિતી. તો આ રીતે સંકલ્પ કરી અને બ્રાહ્મણો દ્વારા જ્યારે પાઠ થાય, બ્રહ્મ ભોજન થાય, મોદક આદિ નૈવેદ્યનું અર્પણ બાપાને કરી ષોડશોપચાર પૂજા કરી અને એ સંકલ્પ કરવા દ્વારા જો આવતીકાલે આ રીતે 1200 પાઠનું અનુષ્ઠાન બ્રાહ્મણો દ્વારા જો કરવામાં આવે તો ચોક્કસથી આર્થિક સમસ્યા દૂર થાય છે, વિદ્યાર્થીઓને વિદ્યા મળે છે, જે વ્યક્તિનો સંતાનનો સમસ્યા છે એ લોકોને સંતાનની પ્રાપ્તિ થાય છે. સવિશેષ આપણે ચર્ચા કરીએ તો ભાઈ ત્વમ મૂલાધાર સ્થિતોષિ નિત્યમ, જે લોકો ધ્યાન યોગ કરતા હોય છે તેમને ખ્યાલ હોય છે કે ભાઈ બોડીની અંદર 7 ચક્રો હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જન્મ તારીખ જણાવશો? આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો મારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો, આપની જન્મ તારીખ જણાવશો? શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. અંગારકી ચોથ વિશે વધુ માહિતી આપશો? તો આવતીકાલે અંગારકી ચોથ છે. તો અંગારકી ચોથનું મહત્વ જ ભાઈ શ્રી મહાગણેશની ઉપાસના, ભક્તિ, જપ, તપ, આરાધના. તો જે લોકો ધ્યાન ભક્તિમાં હોય છે તેમને ખ્યાલ આવે કે બોડીની અંદર 7 ચક્ર હોય છે. એમાં પહેલું જ ચક્ર છે નાભીના નીચે રહેલું છે. એ ચક્રની અંદર એક પુષ્પ છે. એ પુષ્પની 4 પાંખડીઓ છે, અને 4 પાંખડીની અંદર શ્રી મહાગણેશજી બિરાજમાન છે. એવું કહે ભાઈ ત્વમ મૂલાધાર સ્થિતોષિ નિત્યમ. નિત્યમ એટલે પ્રતિદિન, જે પ્રતિદિન નિવાસ કરે છે. જેમ કે વર્તમાનની અંદર મૂર્તિ પૂજા ચાલે છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 23/5 જી. 23/5/88. જન્મ સમય? જન્મ સમય 12:10 રાતે. જન્મ સ્થળ? અમદાવાદ, ગુજરાત. જી. પ્રશ્ન શું છે આપનો? એમ કહીએ છે કાલે ગાડક ચોથ છે, જે કાલે જી, ફરી એકવાર પ્રશ્ન જણાવશો આપનો? કાલે ગાડક ચોથ છે ને, જે જી. આપણે કીધું હતું શાસ્ત્રીજી, એમાં શું કરવાનું બાળવાના માટે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી એટલે લાલ અમે કીધેલું ને કે લાલ દરવાજા કે એવું જી એના માટે. જી જી અમદાવાદની અંદર લાલ દરવાજામાં સ્વયંભૂ મહાગણેશનું મંદિર છે. ત્યાં દરેક ભક્તો દર્શન કરી શકે છે. તેની સાથે ગુજરાતની અંદર કે આ ભાગ્યલાભના પ્રોગ્રામ જે પણ ભક્તો સાંભળી રહ્યા છે, આવતીકાલે શ્રી મહાગણેશજીના મંદિરના દર્શનનો પણ વિશેષ મહત્વ છે. કે મૂર્તિ પૂજા, મૂર્તિ દર્શન અને તીર્થયાત્રા, તીર્થ સ્નાન અને તીર્થના દર્શનથી પણ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે જે લોકો ભક્તો જ્યારે જપ નથી કરી શકતા, તપ નથી કરી શકતા, ધ્યાન યોગ નથી કરી શકતા, તો એ દેવાલયને દર્શન કરી અને દાન કરીને પણ પુણ્યનો પ્રાપ્ત કરી શકતા હોય છે. તો આવતીકાલે આપના દીકરા માટે આપ શ્રી મહાગણેશજી લાલ દરવાજા મંદિર છે ત્યાં મંદિરમાં જઈ અને ગોળનું અથવા તો રેવડીનો પ્રસાદ ધરાવી શકો છો અને એનાથી બાપાના આશીર્વાદ લઈ શકો છો આપ. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા હેલો જી, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. અંગારકી ચોથ વિશે માહિતી આપશો? તો ત્વમ મૂલાધાર સ્થિતોષિ નિત્યમ એવું કહ્યું છે કે ભગવાન ક્યાં બિરાજમાન છે? તો મૂલાધાર ચક્રમાં બિરાજમાન છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી સાંભળી શકે. જય ગણેશ. જી. જન્મ તારીખ જણાવશો? અમારા બાબા વિશે મારે પ્રશ્ન પૂછવાનો. જી. બાબાની જન્મ તારીખ છે 7/2/97. જન્મ સમય?
સવારે 12 થી 11 થી 12 નો ટાઈમ. જી જન્મ સ્થળ ખાવડ, જી કયા જિલ્લામાં આવેલું છે? કલોલ તાલુકા, જી ગાંધીનગર જિલ્લો. જી પ્રશ્ન શું છે આપનો? મારા બાબાને કફની તકલીફ છે, જી તો શું કરવું? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે. દીકરાનું નામ જણાવશો? હમ. દીકરાનું નામ વિશાલ. વિશાલભાઈ. અને તારીખ વિશાલભાઈની બીજી વાર બોલશો આપ શાંતિથી? હા, તારીખ બીજી વાર જણાવશો? 7/2/97. 7/2/97. હમ. અચ્છા, હવે એમને પિત્તનો તકલીફ છે કે વાત છે, એટલે કફ વધારે થાય છે કે વોમિટ વધારે થાય છે? હા, એટલે કફમાં જોમી જાય ને શ્વાસ લઈ લેવા. જી. હવે એવું કહે છે કે 3 પ્રકારની પ્રકૃતિ હોય છે, વાત, પિત્ત અને કફ, અને હા, 3 કફ. પ્રકારની નાડી હોય છે. અહીંયા ગાડી હા. ચોથું સ્થાન છે ને જલ તત્વ રાશિનું છે ને, જલ તત્વનો માલિક ચંદ્ર છે ને, એ ચંદ્ર અહીંયા ગાડી કુંડલીમાં દૂષિત થાય છે. એટલે જ્યારે ચંદ્ર દૂષિત થાય અને રાહુ મંગળ નામના અંગારક યોગ જ્યારે બનતા હોય, કેમ કે મંગળ એટલે લોહી અને ચંદ્ર એટલે પિત્ત સાથેનો સંબંધ ધરાવે છે, નાડી સાથેનો સંબંધ ધરાવે છે. એટલે જે અંગારક નામનો યોગ છે એ યોગનું નિરાકરણ કરાવો અને રોજ એમને પ્રાણાયામ કરાવો. એક નાકથી શ્વાસ લેવાનો, બીજા શ્વાસથી નાકથી કાઢવાનો, શ્વાસ રોકવાનો. એટલે શ્વાસ લેવો, શ્વાસ રોકવો અને શ્વાસ કાઢવો, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે પ્રાણાયામ કહેવાય છે. અને રેચક, પૂરક અને કુંભક એટલે પૂરવો, મૂકવો અને કાઢવો. આ પ્રકારે જો શ્વાસની પ્રક્રિયાનું જેનું જો શીખવાડવામાં આવશે તો પ્રાણાયામ દ્વારા થશે. અને દીકરાની કુંડલીમાં અંગારક યોગ અને શ્રાપિત દોષ બનેલો છે તો શક્ય હોય તેની પૂજા કરાવડાવો. અને આવતીકાલે ચોથ, અંગારકી ચોથ છે, તો આવતીકાલથી દીકરાને ગણેશજીની ભક્તિ કરાવડાવશો, બાપાના આશીર્વાદ મળશે તો ચોક્કસથી બધું સરસ થઈ જશે. જી શાસ્ત્રીજી અંગારક ચોથ વિશે મારા દર્શક જી. મિત્રોને વધુ માહિતી આપશો, પરંતુ અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. જી. આવતીકાલે અંગારક ચોથ છે, દર્શક મિત્રોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે પણ માહિતી આપશો. જી. એટલે ત્વમ મૂલાધાર સ્થિતોષી નિત્યમ, ભગવાન દરરોજ બિરાજમાન થાય. ક્યાં થાય? તો મૂલાધાર ચક્રની અંદર. એ મૂલાધાર ચક્ર ક્યાં આવ્યું? તો સ્વ શરીરની અંદર જ છે. એટલે જ્યારે કોઈ આપણે દેવાલયમાં નથી જતા, આપણા ઘરની અંદર કોઈ ગણેશજીની મૂર્તિ નથી, ઘણા ભક્તોના ફોન આવતા હોય છે કે મારા ઘરે આ મૂર્તિ નથી, ગણેશજીની મૂર્તિ કેવી રીતે કરવી, પૂજા કરવી, કે ભાઈ અમારા કુળદેવી માતાજીની કોઈ પ્રતિમા નથી, તો કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. યુગાંતર પહેલા જ્યારે સૃષ્ટિની પ્રારંભ થયો ત્યારે તત્વની અંદર પૂજા હતી, સ્વ શરીરની અંદર પૂજા હતી. એટલે શરીરની અંદર ભગવાન શ્રી મહાગણેશજી બિરાજમાન છે, મૂલાધાર ચક્રની અંદર. જે મૂલાધાર ચક્ર નાભીના નીચે આવેલું છે, અને એ ચક્ર જેનું એક્ટિવેટ હોય તો ચોક્કસથી એ લોકોનામાં સારા વિચારધારા, પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જે લોકો ઓલવેઝ નેગેટિવ વિચારતા હોય છે, કે જે લોકોનામાં નેગેટિવિટી વધારે હોય છે, કે જે વ્યક્તિના ઘરની અંદર અનિષ્ટ તત્વ વધારે હોય છે, તેવા લોકોએ વાસ્તુ દોષ હોય કે ન હોય, ગ્રહ પીડા હોય કે ન હોય, પરંતુ જો પોઝિટિવ વિચાર ન હોય, સારું વિચારી ના શકતા હોય, સારું બોલી ના શકતા હોય, સારું જોઈ ના શકતા હોય, તો આવા લોકોએ આવતીકાલથી ચોક્કસ શ્રી મહાગણેશજીની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ અને મૂલાધાર ચક્રની અંદર મહાગણેશજીનું ધ્યાન ધરવું જોઈએ. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી જન્મ તારીખ જણાવશો? મારા દીકરાની જન્મ તારીખ છે 4/12. જી હા, 12/87. આપણો ટીવીનો અવાજ બંધ કરજો. બપોરના. આપણો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હા, બપોરના. જી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ 4/12/87. જન્મ સમય જણાવશો? 2:14 બપોરના. જન્મ સ્થળ? અંબાજી, ગુજરાત. જી પ્રશ્ન શું છે આપનો? મારે બાબાના લગ્ન વિશે પૂછવું છે. ખૂબ વિલંબ થઈ રહ્યો છે, ક્યારે થશે? મને જી. પૂછી શકે એવું રહેશે. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. હા. જી. શું નામ છે દીકરાનું? હા, દીકરાનું નામ? દીકરાનું નામ એમ તો બિલ્લુ બિલ્લુ કહે પણ ગૌરવ છે રાખ્યું છે. ગૌરવ નામ રાખ્યું છે ને, બહુ સરસ નામ છે. હા. જો દીકરાની કુંડલીમાં પતિ પત્ની સ્થાનનો માલિક બુધ છે ને, એ બળ નથી મેળવતો, પરંતુ શ્રાપિત દોષ થાય છે. ભાગ્યસ્થાનમાં શનિ સૂર્ય બુધની યુતિ છે, એ લગ્નમાં વિલંબ કરાવે છે. એટલે ભગવાન મહાદેવજીની ભક્તિ કરાવડાવો,
ધજાના દર્શન કરાવો. શક્ય હોય તો અંબાજી માતાનું મંદિર જો નજીક હોય અથવા તો કોઈ દેવાલય નજીક હોય તો દરરોજ ધજાના દર્શન કરે અને શ્રાપિત દોષ અને ચાંડાલ દોષનું નિરાકરણ કરીને શુક્રનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસ આ વર્ષે લગ્ન થાય એવા યોગ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, આવતીકાલે અંગારક ચોથ છે. દર્શક મિત્રોએ કયા શ્લોકનો જપ કરવો જોઈએ, કયા મંત્રનો જપ કરવો જોઈએ, તેના વિશે માહિતી આપશો. તો અંગારક ચોથ છે, સંકટ નાશન સ્તોત્ર છે. સંકટ વિઘ્ન કષ્ટ બાધા દૂર કરવાની હોય તો સ્વશરીરની અંદર જે ગણેશજી બિરાજમાન છે એ સ્વશરીરની અંદર આંખ બંધ કરીને ધ્યાન ધરી અને અથર્વશીર્ષની અંદર કહેલું છે, ગણેશ અથર્વશીર્ષની અંદર જે ઉપનિષદની અંદરથી રહેલું છે એમાં કહ્યું છે ઓમ ગંગ ગણપતયે નમઃ. આ મંત્રનો જે મંત્ર છે એ મંત્ર ઉપનિષદના મંત્ર છે અને આ મંત્ર પ્રચલિત મંત્ર છે શ્રી મહાગણેશજીનો. એટલે જેનું શુદ્ધ ઉચ્ચારણ હોય, જે પ્રચલિત મંત્ર હોય એ જ મંત્રનું રટન દરેક ભક્તોએ કરવું જોઈએ. તો આવતીકાલે દરેક ભક્તોએ ઓમ ગંગ ગણપતયે નમઃ આંખ બંધ કરી લાલ આસન પર બેસી ટટ્ટાર બેસી અને ભગવાન શ્રી મહાગણેશની લાલ ચંદન લાલ પુષ્પ વડે પૂજા કરી અને ત્યાર પછી ઓમ ગંગ ગણપતયનો મંત્ર જપ કરતા રહેવાનું છે. અને આંખ બંધ કરી અને જે ત્રીજી આંખ છે જેને આપણે આજ્ઞા ચક્ર કહીએ છીએ. જી જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખે જણાવશો. હેલો. જન્મ તારીખે જણાવશો. 12/8/93. જન્મ સમય, 7:45 દિવસના રાતના, દિવસના. જન્મ સ્થળ, પાટણ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન બાબાના લગ્ન થતા નથી કે જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 12/8/1993 અને સવારે 7:45 બાબાનો જન્મ છે. બરાબર છે? હાજી. જી. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે અને શનિ હંમેશા લગ્નમાં વિલંબ કરાવે. પરંતુ એ ગાડી વૃષભ રાશિ છે. વૃષભ રાશિ પર ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બનેલો છે. આ વર્ષે એટલે આ જૂનથી લઈને આવતી જૂન મહિના સુધી એટલે 2025ના જૂન મહિના સુધી લગ્ન યોગ ચાલુ છે. પરંતુ લગ્નની અંદર શનિના કારણે વિલંબ થવાની સંભાવના વધારે છે. તો અને લાંબુ થઈ ગયું છે તો શનિદેવની ભક્તિ કરી અને જે વૃષભ રાશિ પર ગુરુ છે એ લગ્ન કરાવશે. પરંતુ જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવા અને શુક્રનું રત્ન અમેરિકન ડાયમંડ અથવા તો ઓપલ રત્ન ધારણ કરાવશો. આ વર્ષે લગ્ન યોગ થાય એવા ગ્રહો છે. જી શાસ્ત્રીજી, આવતીકાલે અંગારક ચોથના દિવસે દર્શક મિત્રોએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ, સાથે સાથે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે પણ માહિતી આપશો. એટલે આવતીકાલે પહેલા તો જે ગણેશજીનું સ્વરૂપ પ્રિય છે, કારણ કે ભાઈ 12 ગણેશના નામ છે. લંબોદર સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક. આવા 12 પ્રકારના નામ છે. તેના સાથે જે પ્રસિદ્ધ મંદિરો છે એ મંદિરોના સ્વરૂપ છે. એટલે તમને સૌથી વધારે જે મંદિરનું પ્રતિમા પ્રિય હોય, બે જેમ કે આપણે એક દર્શક મિત્રનો ફોન આવ્યો તેમને લાલ દરવાજાના મંદિર પ્રિય છે, કોઈકને બોમ્બેના બાદશાહ લાલ બાદશાહ પ્રિય હોય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો. હેલો. 26/9/1999. જન્મ સમય, રવિવાર 9:45 સવારે. જન્મ સ્થળ, સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે એના લગ્ન ક્યાં છે અને ગવર્મેન્ટ નોકરી છે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 26/9/1999. બરાબર છે ને તારીખ સાહેબ? હાજી. શું નામ છે દીકરાનું? નામ શું છે? દશરથભાઈ દવે. દશરથભાઈ દવે. ભૂદેવતા છો? હે? જી. અહીં ગાડી 10મા સ્થાનમાં ચંદ્ર રાહુ અને શુક્રની યુતિ છે અને પતિ પત્નીના સ્થાનમાં શનિ નીચનો છે. એવું કહેવાય કે ભાઈ જે કુંડલીની અંદર શનિ નીચનો હોય ને શનિ ગુરુની યુતિ હોય તેમના લગ્નમાં વિલંબ થાય. પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો તે શુભ નવપંચમ યોગ ચાલે એટલે આ વર્ષે લગ્નના યોગ છે. પરંતુ શુક્ર અને રાહુની જે યુતિના કારણે લગ્નમાં વિલંબ અને બાધા આવે છે તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને સરકારી નોકરી મળવાના ચાન્સ થોડાક ઓછા છે. કારણ કે 10મા સ્થાન અને 6ઠ્ઠા સ્થાન સાથે જ્યારે સૂર્યગ્રહ સંબંધ ધરાવે અથવા તો સૂર્ય મંગળનો સંબંધ હોય 3જા સ્થાન સાથે, પરાક્રમ સ્થાન સાથે, કે આ સ્થાન સાથે જ્યારે રાશિ અધિપતિ જ્યારે સૂર્ય બળવાન બનતો હોય તો નોકરી મળે. પરંતુ એ ગાડી સૂર્ય 12મા સ્થાનમાં છે, લાભ સ્થાનનો માલિક છે, એટલે 100% સરકારી નોકરી મળવાની સંભાવના છે નહીં. પરંતુ પ્રયત્ન કરવામાં આવે અને જો ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરવામાં આવે અને નક્ષત્રાધિપતિ જો સૂર્ય બળવાન બનતો હોય તો કદાચ આપને સૂર્ય દીકરાને સરકારી નોકરી મળવાના ચાન્સ થોડાક છે. જી શાસ્ત્રીજી, આવતીકાલે દર્શક મિત્રોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેના વિશે પણ માહિતી આપશો. તો જે સ્વરૂપ પસંદ હોય બાપાનું એ સ્વરૂપનું આંખ બંધ કરીને ધ્યાન ધરવું જોઈએ અને ઓમ ગંગ ગણપતે નમઃ આ જપ કરવા જોઈએ.
એટલે જેટલા વધારે જપ થશે એટલી પોઝિટિવ એનર્જી, સારા વિચાર, સારી દ્રષ્ટિ અને સારું શ્રવણ કરવાની શક્તિની પ્રાપ્તિ થાય. કારણ કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એવું કહેવાય છે કે ભાઈ ગણેશજી બાપાએ 2 વખત ગુસ્સો કર્યો હતો અને 2 વખત ગુસ્સો જ્યારે કરવામાં આવ્યો ત્યારે ક્રોધના કારણે એક વખત એમનું શિરચ્છેદન થયું અને એક દંત થયા, એટલે દાંત પણ તૂટ્યો. એટલે જ્યારે દાંત તૂટ્યો ત્યારે એમને એક દંત નામથી પ્રસિદ્ધ થયા અને જ્યારે શિરચ્છેદન થયું અને જ્યારે હાથીનું મસ્તક બેસાડવામાં આવ્યું ત્યારે તેમનું નામ એક ગજાનન પાડ્યું. પરંતુ ત્યારથી જ બાપાએ એવું કહ્યું કે ભાઈ ક્રોધ કરવો નહીં, ક્રોધ કરવાથી હંમેશા નાશ થાય છે. એટલે ગીતાજીની અંદર પણ કૃષ્ણ ભગવાને કહ્યું ભાઈ ક્રોધ કરવાથી મોહની ઉત્પન્ન થાય છે અને મોહ કરવાથી સ્મૃતિનો નાશ થાય છે અને સ્મૃતિ પ્રજ્ઞાશક્તિનો નાશ થાય ને એટલે સંસારના તમામ સુખ નાશ થતો હોય છે. એટલે ગણેશજીનો પહેલો જ બોધપાઠ છે કે ભાઈ ક્રોધ કરવો નહીં. આપણે લગ્ન હોય કે યજ્ઞ હોય દરેક જગ્યાએ ગણેશજીની સ્થાપના પૂજાપાઠ કરતા હોય છે. તેમાં ગણેશજીનું સ્થાપન હંમેશા લાલ આસન પર જ હોય છે અને લાલ આસન પર બાજટ પર લાલ સ્થાપન એટલે લાલ કપડું પાથરવામાં આવે છે. લાલ કપડા પર ઘઉંની ઢગલી કરી અને અષ્ટદળ એટલે 8 પ્રકારના કમળનો આકાર બનાવવામાં આવે છે અને આકારની અંદર તાંબાના પાત્ર પર ત્યાં શ્રી ગણેશજીને બિરાજમાન કરવામાં આવે છે. એટલે ગણેશજીનું લાલ આસન એમણે એટલા માટે રાખ્યું કે ભાઈ જીવનની અંદર ક્રોધનો ત્યાગ કરવો. જે બાપાનું જે સ્વરૂપ છે ને એ આપણે સ્વરૂપની વાત કરીએ. બેને બહુ સરસ પ્રશ્ન કર્યો કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. પણ જે ગણેશજીનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપ જ આપણને બોધપાઠ અને જ્ઞાન આપે છે. શું કરવું જોઈએ તેનું જ જ્ઞાન ગણેશજીનું સ્વરૂપ, એટલે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તેનું જ્ઞાન. આમ તો આપણે જેમ ગણેશજીનું જે સ્વરૂપ છે તેવું જો કોઈ વ્યક્તિનું કદરૂપ સ્વરૂપ જો આપણા સામે આવે ને તો આપણે જોવાની ઈચ્છા પણ ન થાય. હર હંમેશ આપણે નયનરમ્ય એટલે આપણે જ્યારે આંખને ગમતું હોય તેવી વસ્તુ આપણે જોવાની ઈચ્છા કરતા હોય છે. પણ એ કાળે જે ગણેશજી જેમનું જે સ્વરૂપ છે લંબોદર અને સૂંઢ આગળ છે, આ બધા જે સ્વરૂપ કદરૂપ સ્વરૂપ ધારણ કર્યું ને એ સંસારને એક બોધપાઠ અને જ્ઞાન આપવા માટે કર્યું છે. કે સર્વપ્રથમ તો ગણેશજીએ કહ્યું કે ભાઈ લાલ આસન પર બિરાજમાન થવાનું કારણ છે ક્રોધનો ત્યાગ કરવો. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હવે જન્મ તારીખ જણાવશો? 17/12/93 જન્મ સમય? સવારે 8:02 જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? એમને કુંભ વિવાહ ને બધું કરાવડાવ્યું છે તેનું પણ હજી નક્કી થતું નથી. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 17/12/1993 બરાબર છે. હા, શું નામ છે? અંજનબેન. જી. પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે ને બુધ 12મા ભાવની અંદર છે અને એ શુક્ર રાહુની યુતિમાં છે. પ્રશ્ન લગ્ન નથી થાય એવો જ પ્રશ્ન છે, બરાબર છે ને પ્રશ્ન? આ વર્ષે લગ્નનો યોગ ચાલુ છે. કુંભ વિવાહ કરાવ્યા, દીકરીના હોય તો કુંભ વિવાહ હોય, દીકરાના હોય તો અર્ક વિવાહ હોય. કુંડલીની અંદર જે પણ ખરાબ દોષ હોય એ દોષનું પણ નિરાકરણ કરાવ્યું હોય. પરંતુ આગળ જન્માક્ષર છે એ એક વસ્તુ બતાવે છે કે સમયનું ચિંતન કરે છે કે ભાઈ સમય વગર પરફેક્ટ કુંડલી નથી મળતી અને સમય વગર ક્યારેય કોઈને કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. આગળ દીકરીની કુંડલીમાં પતિ પત્ની સ્થાનનો માલિક બુધ 12મા સ્થાનમાં ખાડામાં છે અને વૃષભ રાશિમાં ગોચરનું પરિભ્રમણ મકરથી છે એટલે શુભ નવપંચમ યોગ બને છે. એટલે આ વર્ષે વિવાહ યોગ છે એટલે વધુ પરિશ્રમ અને મહેનત કરવી પડશે. કેમ કે બુધ જ્યારે ખાડામાં હોય ત્યારે હંમેશા પરિશ્રમ ઉદ્યમ વધારે કરાવે. તો ચોક્કસ ત્યાં આગળ આ વર્ષે લગ્ન યોગ થાય એવા છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. બાપાના જપ આવતીકાલથી ચાલુ કરાવો અને બાપાને પ્રાર્થના કરો ભાઈ બેનના કે દીકરીના લગ્નમાં જે બાધા અડચણ આવે છે એ બાપા આપના આશીર્વાદથી દૂર થાય. આવો સંકલ્પ કે આવતીકાલથી ગણેશજીની ભક્તિ ચાલુ કરાવડાવો. આ વર્ષે વૃષભના ગુરુમાં ચોક્કસથી વિવાહ યોગ બની જશે. જી શાસ્ત્રીજી અંગારક ચોથના દિવસે દર્શક મિત્રોએ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ વધુ માહિતી આપશો? આવતીકાલે પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ભક્તિ અને જ્ઞાન ધર્મ, જેમ કે આપણે દર્શક મિત્રોનો ફોન આવ્યો કે ભાઈ અમે કુંભ વિવાહ ઇત્યાદિ પૂજા કરાવી છે તે છતાં શાસ્ત્રીજી અમને ફળ પ્રાપ્ત થયું નથી. હંમેશા પૂજા કરાવવાથી ક્યારેય કોઈ સફળતા મળતી નથી. જ્યોતિષના જ્ઞાન લેવાથી ક્યારેય કોઈ ચમત્કાર સર્જતો નથી. હંમેશા જ્યોતિષ વિદ્યા ઇત્યાદિ છે એ જ્ઞાન માર્ગદર્શન પ્રદાન કરે છે અને જે ધર્મ છે એ ધર્મ કેવલ જ્ઞાન આપે છે. ધર્મની ભક્તિ કરવાથી, જપ તપ પૂજાપાઠ કરવાથી, દાન ઇત્યાદિ કરવાથી આપણા શરીરની અંદર અથવા તો મનની અંદર કે અથવા તો ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા છે એ ઉર્જા દૂર થાય છે અને એક નવી ઉર્જાનું સર્જન થાય છે.
જેને આપણે પોઝિટિવ વિચાર કહીએ છીએ, અને એક નવો વિચાર આવે છે અને નવો વિચાર હંમેશા નવી દિશા પ્રેરિત કરે છે, અને નવી દિશાની અંદર જ્યારે આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ, તો ચોક્કસ ભગવાનના આશીર્વાદથી આપણા જે જપ તપ કર્યા છે, ધ્યાન યોગ કર્યા છે, એ ધ્યાન યોગ કરવાના જપના તપથી એ સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવતીકાલે ખાસ ધ્યાન રાખવાનું એક છે કે ભાઈ પવિત્રતા એ ધર્મનો મૂળ આધાર સ્તંભ છે. શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, સ્પર્શાસ્પર્શનો ત્યાગ કરવો, અને જ્યારે જે વસ્ત્ર ધારણ કરો છો તો હંમેશા સુતરાઉ રેશમી કપડાં હોવા જોઈએ. અને રેશમી કપડાં ધારણ કરી અને શુદ્ધ આસન પર બિરાજમાન કરવાનું છે. શુદ્ધ સ્નાનાદિ કરી અને સ્વચ્છ દંત ધાવન ઇત્યાદિ દાંત ઇત્યાદિ સાફ કરી અને જ્યારે શરીર સ્વચ્છ કરી અને જ્યારે ભગવાનની ભક્તિ કરવામાં આવે છે તો એ વધારે સફળતા મળે છે. શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ભાઈ સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, અને ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે, અને દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. તો આવતીકાલે સ્નાન કરી અને શરીરથી પવિત્ર બનવાનું, અને ત્યાર પછી ધ્યાન કરી અને મનથી પવિત્ર કરવાનું. જે શરીર અને મન શુદ્ધ રાખે છે તેમનું જીવન ચોક્કસ સફળતામય અને ઉન્નતિમય પ્રાપ્ત થતું હોય છે. એટલે ગણેશજી મહારાજની ચોથના વ્રતનો સવિશેષ મહત્વ છે. ભાઈ પવિત્રતા રાખવી, સ્વચ્છતા રાખવી, શુદ્ધતા રાખવી. ગમે તેટલી પૂજા જપ તપ કરો, પરંતુ જો આપણું શરીર સ્વસ્થ ના રાખતા હોઈએ, આપણા ઘરની અંદર વસ્તુઓ જે હોય એ બધી અસ્ત અને વ્યસ્ત હોય તો પણ એ ઉર્જા નેગેટિવ ઉત્પન્ન કરતા હોય છે. એટલે સ્વચ્છ શરીર દ્વારા જો આપણે આવતીકાલે ગણેશજીની પૂજા કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. ત્યાર પછી બીજું બેને કહ્યું કે શું ધ્યાન રાખવું. તો ભક્તિ કરવાથી ક્યારેય સફળતા નથી મળતી, પરંતુ કંઈક ધ્યાન રાખવાથી સફળતા મળે છે. તો હર હંમેશા આવતીકાલે સંકલ્પ જ્યારે ભક્તિનો કરો ત્યારે બીજો સંકલ્પ કરવો કે અમે જે ખરાબ દ્રષ્ટિ અથવા તો જે ખરાબ વાણી છે એનો ત્યાગ કરીશું. રાગ દ્વેષ ઈર્ષાનો ત્યાગ કરીશું. ક્યારે જ્યારે આપણે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે બીજાનો જે રાગ દ્વેષ ઈર્ષા છે એનો જ્યારે ત્યાગ કરીએ ત્યારે આપણું મન શુદ્ધ થતું હોય છે, અને જ્યારે મન શુદ્ધ થાય ત્યારે સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 26/5/66. જન્મ સમય જણાવશો? જન્મ સમય 4:25 સવારે. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? આપણે જાણે મારે થોડું ઘરમાં વાસ્તુ છે અંગારક યોગનું, એટલે હમણાં હું જેટલું વધારે એમ ચામડીનું ને લોહીની હજી વધારે હેરાન તો એના માટે એમ કે છે સોપારી હોય ને, સોપારી કે એના પર કઈ કરીને મૂકી દો તમે જાપ કરે, એ સાચું કહેવાય? જી આપનું માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શાસ્ત્રની અંદર ઘણા બધા પ્રયોગ લખેલા છે, અને શાસ્ત્રો એટલું બધું વિશાળ શાસ્ત્ર છે કે દરેક શાસ્ત્રનું જ્ઞાન દરેક વ્યક્તિને હોતું નથી. પરંતુ એ ગાડી પરંતુ એ ગાડી મંગળનું જે ફળ છે ને સોપારી છે, એટલે સોપારીનું ફળ છે, એટલે સોપારી ખાતા હોય તો ત્યાગ કરવી જોઈએ. જે વ્યક્તિની કુંડલીમાં અંગારક યોગ બને છે, અથવા તો જે લોકોને મંગલિક કુંડલી છે કે માંગલિક કુંડલી છે કે મંગળ દૂષિત થાય છે, એ લોકોએ સોપારી ખાવાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે સોપારી છે મંગળનું ફળ છે, અને ભગવાનને અંદર મુખવાસમાં અર્પણ કરવાનું એક વિશેષ ફળ છે. એટલે જ્યારે પરમાત્માને અર્પણ કરવાનું જે વિશેષ ફળ હોય ત્યારે હંમેશા ખાવું ના જોઈએ. તો આ બેનના માધ્યમથી આપણે આ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા માધ્યમ દ્વારા દરેક વ્યક્તિને જણાય ભાઈ જે વ્યક્તિઓ વ્યસન કરે છે સોપારીના, જે એટલે ગુટકા ઇત્યાદિ જે ભક્ષણ કરતા હોય છે, તો એમણે એનો ત્યાગ કરવો જોઈએ, વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. તો ચોક્કસથી મંગળ એટલે મેનેજમેન્ટ, મંગળ એટલે અંગારક, અને મંગળનું ફળ સોપારી છે. તો સોપારીનો ત્યાગ કરવાથી હંમેશા સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે માંગલિક કુંડલિક અંગારક દોષ હોય તેવા વ્યક્તિઓએ હંમેશા સોપારી ખાવાની ટાળવી જોઈએ. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. આવતીકાલે અંગારક ચોથ છે, તો મેષ રાશિના જાતકોને આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ જાતિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેના વિશે પણ માહિતી આપશો. મેષ રાશિના જાતક એટલે અલય અક્ષર અને 10મી ચંદ્ર એટલે 10મો ચંદ્ર હર હંમેશા કર્મમાં વૃદ્ધિ કરે, કામમાં અભિલાષા વધારે, ઈચ્છાઓની તૃપ્તિ કરવા માટે વધારે પ્રયત્ન કરાવે.
10મો ચંદ્ર હર હંમેશ પ્રયત્નશીલ રાખે, ઉદ્યમી બનાવે. એટલે મેષ રાશિના જાતકોએ આવતીકાલે સતત ઉદ્યમી પરિશ્રમી બનવું અને પ્રયત્નના લાભ ભવિષ્યમાં પ્રાપ્ત થતા જાય. કેમ કે ચોથા સ્થાનનો માલિક ચંદ્ર 10મા સ્થાનમાં જ્યારે આવે ત્યારે માતાના આશીર્વાદથી અથવા તો ભૂમિ, મકાન, વાહન ઇત્યાદિના જો સંકલ્પ સાથે આવતીકાલે જો ભક્તિ કરવામાં આવે તો મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ બંને રાશિના જાતકો માટે આવતીકાલની ભક્તિ દ્વારા, જપ દ્વારા, સંકલ્પ દ્વારા વાહન, ભૂમિ, મકાન આદિ સંપત્તિની પ્રાપ્તિ કરવાનો એક સરળ ઉપાય પ્રાપ્ત થઈ શકે એવી સ્થિતિમાં ગ્રહો છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકો માટે નવમો ચંદ્ર એટલે ભાગ્ય સાથ આપે, અનુકૂળ વાતાવરણ, અનુકૂળ સંજોગ બધા જ બનતા રહે. તેના કારણે મનની ઈચ્છાઓ પૂર્તિ થતી જણાય. પરંતુ મધ્યાહન કાલ પછી વૃષભ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવાની. ત્રીજો ચંદ્ર છે, ત્રીજા સ્થાનના ચંદ્રનો માલિક ભાગ્યસ્થાનમાં છે એટલે ખોટા પરાક્રમ, સાહસ, મિત્રોથી સાચવવું. એકંદરે વૃષભ રાશિ અને તુલા રાશિના જાતકોના માલિક શુક્ર છે એટલે આવતીકાલે ધન લાભ થવાના સંભાવના વધારે પડતી છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે 8મો ચંદ્ર, ષડાષ્ટક યોગ થાય અને મિથુન રાશિના માલિક અને કન્યા રાશિના માલિક બુધ ગ્રહ છે એટલે બુધ ગ્રહ સ્વગ્રહી છે એટલે બુદ્ધિમત્તા દ્વારા, વાણી દ્વારા ધન આગમન થઈ શકે. પરંતુ મંગળવાર છે અને મંગળ અને બુધ બંને શત્રુ ગ્રહ છે એટલે વાણી દ્વારા લડાઈ ઝઘડા, ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા મેડમ. જી જન્મ તારીખ જણાવશો? 20 જન્મ સમય? હા દિવસના છે કે રાતના? દિવસના. જન્મ સ્થળ? બારડોલી. પ્રશ્ન શું છે આપનો? હા મારા ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? મારા ભાઈને નથી થતા જોડાવાનું. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ? મારું નામ પવિત્ર છે. મારા ભાઈ ત્રિવેદી છે. જી હા મારા ભાઈની જોડ જી ત્રિવેદી. 20/6/1980 બરાબર છે ને તારીખ સાહેબ? હા જી પ્રશ્ન શું હતો? એના જી હા આ ગાડી જે કુંડલી બતાવી, તારીખ બતાવી, તારીખ પ્રમાણે એ ગાડી મંગળ શનિનો એક બંધન યોગ પણ કહી શકાય છે. અને 10મું સ્થાન જે કર્મસ્થાન છે, કર્મસ્થાન પ્રમાણે જે હંમેશા ભાગ્ય દ્વારા કર્મ અને કર્મ દ્વારા માણસને લાભની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જે જન્મના જે ગ્રહો છે એ ગ્રહના નિરાકરણ માટે એક પૂજા કરાવવાની આવશ્યકતા, પૂજા કરાવી શકો છો. સાથે સાથે આવતીકાલે શ્રી મહાગણેશનું જે પર્વ છે, અંગારકી ચોથ છે, સૌથી મોટી ચોથ છે. તો આવતીકાલે ગણેશજીની ભક્તિ કરશો તો જે ભાઈનો જે પ્રશ્ન છે એ બાપાના આશીર્વાદથી સરળ રીતે સંપૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જન્મ તારીખ જણાવશો? હા હું કરજણથી બોલું છું. જન્મ તારીખ જણાવશો? હા એ 14/1/2005. જન્મ સમય? જન્મ સમય 10:16 છે. દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ? જન્મ સ્થળ વડોદરા. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે ભણવાનું. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અચ્છા, તે કયા ધોરણમાં છે ભાઈ? હેલો. હેલો. હા 12મું પાસ કર્યું છે હમણાં સર. બરાબર છે. કોમર્સ લાઈન છે કે સાયન્સ? આર્ટ્સનું છે. આર્ટ્સનું છે. બરાબર છે. તો હવે શું કરવાની ઈચ્છા છે આગળ? નહીં આર્ટ્સ છે. આર્ટ્સ. જી જો વિદ્યાસ્થાનનો માલિક, ટીવીનો અવાજ ચાલુ છે આપનો? ટીવીનો અવાજ બંધ કરશો. જો આપને વિદ્યાસ્થાનનો માલિક બુધ છે અને શુક્ર સાથે છે ને બુધ અને શુક્રની દ્રષ્ટિ વિદ્યાસ્થાન પર છે ને વિદ્યાસ્થાન પર શનિ ગ્રહ છે એટલે આપણા જીવનમાં વિદ્યા તો ચોક્કસથી છે. ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ પણ છે. આપનામાં બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ પણ છે. પરંતુ એવું કહેવાય કે ભાઈ શનિ જે સ્થાનમાં હોય એ સ્થાનનું ફળ હંમેશા મંદ ગતિ એટલે ધીરે ધીરે પ્રાપ્ત કરાવે. એટલે આગળ શનિના કારણે તમારી બુદ્ધિ ફાસ્ટ ચાલતી નથી. તો તમે હનુમાનજીની ભક્તિ કરો અને અભ્યાસમાં ધ્યાન પૂરો છો, ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. અને તેની સાથે વૃશ્ચિકનું મંગળ છે એ મંગળ છે ને હંમેશા એગ્રેસિવતા, ઉતાવળિયા કામ કરાવે.
તો તમે જો ઉતાવળે જે કામ કરવાની જો આદત હોય ને તેનો ત્યાગ કરશો અને સારામાંનું મોતીનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી વિદ્યાભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકો માટે 7મો ચંદ્ર એટલે પાર્ટનરથી, લાઈફ પાર્ટનરથી હંમેશા સફળતા મળે, પ્રેમમાં વૃદ્ધિ થાય, નવી મોટી યાત્રાઓ યોજનાઓ થાય અને યાત્રા અને યોજના પ્રમાણે આપણને સફળતા પણ પ્રાપ્ત થાય તેવું કહી શકાય. વાણી સ્થાનનો માલિક સૂર્ય છે, સૂર્ય પર શનિની દ્રષ્ટિ છે એટલે આવતીકાલે વાણી દ્વારા કોઈને ખોટું લાગે એવા વચન ન બોલાય તેમાં સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે. લડાઈ ઝઘડા અથવા તો ક્લેશ કંકાસથી આવતીકાલે તર્ક વિતર્કથી દૂર રહેવું. એકંદરે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ સ્વાસ્થ્ય માટે ઉત્તમ પ્રકારનો કહી શકાય. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે જાણીશું, પણ તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, મારું નામ છે વિજય. જી, જન્મ તારીખ જણાવશો? 27/7/1985. જન્મ સ્થળ? જન્મસ્થળ ગુજરાતમાં અમદાવાદ. જી, જન્મ સમય જણાવશો? સવારે 7:30. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે મેડમ કે હમણાં શું છે કે આમાં પ્રશ્ન એવો છે કે ધંધામાં કઈ બરકત નથી. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો. શાસ્ત્રીજી આપને છે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ શું છે ભાઈ? વિજય. વિજયભાઈ, શેનું કામકાજ છે? સાહેબ લેથ રિપેરિંગ, લેથ મશીન રિપેરિંગનું છે. બહુ સરસ. જી, લેથ મશીન રિપેરિંગનું કામ છે. અત્યારે તમારે 6/8/2024 સુધી ચંદ્રમાં શુક્રની મહાદશા ચાલે છે અને ત્યાર પછી ચંદ્રની પછી શુક્ર પછી સૂર્ય અને પછી મંગળની મહાદશાનો પ્રારંભ થશે 5/2025 થી. હવે તમારી કુંડલીમાં 10મું સ્થાન એટલે વ્યવસાયનું સ્થાન છે, કર્મસ્થાન છે. કર્મસ્થાનનો માલિક ગુરુ નીચનો છે ને ત્યાં શુક્ર ઉચ્ચનો છે એટલે ગુરુ નીચનો હોવાથી તમને અસફળતા મળે છે, પરંતુ ગુરુ ઉચ્ચનો બળવાન છે અને પંચ મહાપુરુષમાંથી એક મહાપુરુષ નામનો યોગ કરે છે એટલે આપણું ભાગ્ય અને કર્મ બંને સારું છે. વધારે પ્રયત્ન સફળતા મળે. મંગળની મહાદશા બીજા ફેબ્રુઆરી મહિનાથી પ્રારંભ થાય છે એટલે ફેબ્રુઆરી મહિનાથી તમારા થોડાક સમયમાં પરિવર્તન આવે છે. અહીં આગળ તમારે ગુરુની ઉપાસના, ગુરુનું દાન કરવાની જરૂર છે. તો ગુરુનું દાન, ગુરુનું ઉપાસના કરશો, ગુરુવારનું વ્રત કરશો અને નિત્ય 15 થી 20 મિનિટ તમારો જે વ્યવસાય છે એ વ્યવસાયના લગતા બુક્સ વાંચશો તો ચોક્કસથી તમારા કર્મના વ્યવસાયની અંદર જે રૂકાવટ છે એ ધીરે ધીરે દૂર થશે. અને સાથે સૂર્ય મંગળનો અંગારક યોગ છે એની પૂજા કરાવવાની જરૂર છે, એ કરાવી દેશો એટલે ચોક્કસથી આવતી બાધાઓ બધી દૂર થશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 21/4/98. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9:58. જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે કે બીએસસી થઈ ગયો છે એને નોકરીનું બહુ એ નહીં થતું, ગણિતમાં છોડી જાય છે, થાય છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 21/4/1998 તારીખ બરાબર છે ને? હા સર. જી, અત્યારે ગુરુની મહાદશા અને ગુરુમાં બુધની મહાદશા છે ને નોકરીનો પ્રશ્ન એટલે નોકરી સ્થાનમાં સૂર્ય, શનિ ને મંગળ 3 ગ્રહ છે. મંગળ સ્વગ્રહી છે, સૂર્ય ઉચ્ચનો છે અને શનિ નીચનો છે. હવે સર્વિસનો કારક ગ્રહ છે એ શનિ છે અને શનિના મંગળ એ સ્વરાશિમાં છે એટલે તમારે તમારી પ્રકૃતિ સુધારવાની આવશ્યકતા છે. કેમ કે સૂર્ય મંગળ ને શનિ છે એટલે શાસન પ્રવૃત્તિ હોય અને શાસન પ્રવૃત્તિવાળા હંમેશા નોકરી ન કરી શકે, કોઈના આધીન ન રહી શકે. એટલે તમારા ગ્રહ પ્રમાણે તમને કોઈના આધીન રહેવું ગમતું નથી, તમને કોઈ કહે તો એ પણ પસંદ નથી, તો એનો ત્યાગ કરશો અને જે ખરાબ યોગ છે એ ગ્રહણ યોગ આની વિધિ કરાવશો અને થોડુંક સહન કરશો તો ચોક્કસથી આપણી નોકરી ટકી રહેશે. જી શાસ્ત્રીજી, અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર આજે સમયે આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.